ધર્મની આધારે એટલે આમ કોઈનું લઈ લેવું, ખાઈ લેવું, ભોગવી લેવું એવું નથી હોતું. પણ કોઈક વ્યવહારથી દૂધથી દાજા છે એના આધારે છાશને એટલે આ અત્યારના જીવોની દશા આવી ગઈ છે. ડબલ ટાઈપની. સારું કરે તોય ગતિ બરાબર ના થાય, ખોટું કરે તોય ગતિ બરાબર ના થાય. બે રીતે બગડી ગઈ ગતિ. એવી નથી. દૂધથી દારેલો છાશ ફૂંકીને પીવે. હવે છાશને ફૂંકવાનું જ ના હોય. હા, એ તો એમને પીવાય. એમને જ પીવાય. એટલે આ લોકો બગાડે ને પરલોકે બગાડે. એટલે એટલા બધા વિચિત્ર બધા વ્યવહાર થઈ પહેલેથી છે ને બોલવાનું એકદમ ઓછું છે. પહેલેથી તમે એના ધંધામાં વિષયમાં જો વાત કરો તો એ 2 કલાક કાઢ નાખે, પણ બીજા કોઈ વિષયમાં વાત નહીં કરવાની. કેમ છો, સારું છે, બીજું કંઈ જ નહીં. પહેલેથી જ એ સ્વભાવ છે. કોઈ ફ્રેન્ડ નહીં. પછી આવું બધું થયું હતું તો વ્રજને આપણે ઈચ્છા હતી એવી કે વ્રજને કહીએ કે દાદાને લઈ જાય ને કાંકરિયા, ભલે ખાલી પાડી પર બેસીને આવી જાય, બહુ નહીં જવાનું, ગેટ આગળ પાડી પર બેસે તો એમને સારું લાગે, પણ રિસ્પોન્સ જ ના આવે. ચલો દાદા લઈ જાઉં, ચલો આપણે જઈએ, ના. એટલે એમ કે જરીક કશે જાય તો માઇન્ડ ડાયવર્ટ થાય. કોઈના ત્યાં પ્રસંગમાં બી જવાનું હોય તો નહીં, સિવાય કે માતાજીને નિવેદ હોય એમના સ્થાનક છે, બોપલ છે નાના ભાઈને ત્યાં, તો ત્યારે જવાનું અને એમાં એક દર્શન કાંકરા કરી હોય તો પેલી ના જાય. બને ત્યાં સુધી એમ કે કઠવાડા છે ને આ બોલો પાસે કઠવાડા ઇંગ્લેન્ડ માતાનું મંદિર નથી. નિરંજન માતાનું મંદિર બી છે. અમારા આવશે જ મોટી બેન જતી હતી ને. પાંડિત છે અમારા જમનાનગર જ છે અમારી જ્ઞાતિનું મંદિર. ઘરમાં જે સ્થાનક હોય ને કે ભાઈ સપોઝ એનું જે કુટુંબ છે આખું, તેમાં જે ઘરમાં જે માતાજીનું એક સ્થાનક હોય, એનું શ્રીફળ હોય અને ચુંદડી હોય, એવું હોય અમારા. તો એ ત્યાં ગાડી એવું ને આપણે એક જ ઘરે નાના ભાઈને, કેમ કે જેમ કે મારો બાબો બહાર જવાનો હોય કે એની સગાઈ થઈ ગઈ, ચલો એમ કે તો હું ખુશીના નિવેદમાં તો મારે કાકાજીને ત્યાં જ ક્યાં જવાનું. જવું? એવું કોઈ પણ એના મેરેજ થાય તો પણ આપણે નિવેદ કરીએ તો પણ ત્યાં જ જવાનું. બધું એક જ સ્થાનક ત્યાં અમે છે. બધા 5 ભાઈઓ, એક ભાઈ ગુજરી ગયા, સેકન્ડ નંબર, તો 5 ભાઈઓના માતાજી એક જ જગ્યાએ બેસાડેલા છે, એટલે અમારે ત્યાં જવાનું, બધા સંપીને નિવેદ જમે. જમે એવી રીતે. અમારે જે પાલીતાણા જઈએ ને એ પાલીતાણા ડુંગર ચડીએ ને એમાં અધવચ્ચે હિંગળાજ હા, આવે છે. માતા આવે છે. પાલીતાણામાં. અમે નાના હતા ત્યારે અમારા ફાધર અમારે અહીંયા હિંગળાજ માતાનું કંઈક કઠવાડા ત્યાં આગળ હશે મોટી બેન જતા હતા ને. આપણને ખ્યાલ નથી, ગયા નથી. આમ જોવા જઈએ તો આ જે સંજોગ છે એમાં લગભગ તમારે અમુક રીતે કોપરેટ નથી થતા. તો કેવું છે કે પ્રાર્થના વિધિ થાય. પ્રાર્થના વિધિ થાય. કે તમે જે રીતે વર્ણન કર્યું એમાં ઘણી બધી વસ્તુ પૂર્વનું બધું કર્મ છે ને આ બધું છે. એમાં દૂધથી દાજેલા છે એટલે છાશ ફૂટી પીવે છે એટલે ક્યાંય તમને છેક સુધીનો રિસ્પોન્સ નહીં મળે. એક સહેજ રિસ્પોન્સ આપશે એટલે કાંઈ રિસ્પોન્સ છોડી દેશે. પણ તમારે મૌન રહીને પ્રાર્થના વિધિ થઈ શકે છે. કારણ કે તમે બોલો તો એમને ડિસ્ટર્બન્સ ક્યાં જેવું સુધાર. મૌન રહીને પ્રાર્થના વિધિની વસ્તુ થઈ શકે. લગભગ જે રીતે તમે આ બધી રિપોર્ટ્સ આપ્યો એમાં એવું લાગ્યું ને કે અંદર બધું પ્રસરી ગયેલું છે. તો ક્યાંને ક્યાં અવાજ ખમાતો નથી, સ્પર્શ નથી ખમાતો, આ બધું વસ્તુ નથી. ડાયપર બદલતા હતા ત્યારે કેટલી પહેલા બૂમો પાડતા હતા ને, તમે લોકો હમણાં 2 દિવસથી બદલો છો તો અવાજ વ્રજને વધારે ખબર પડે છે. વ્રજ કે મમ્મી હમણાં 2 દિવસથી દાદા ડાયપર બદલવામાં અવાજ નથી કરતા. ને કે હાલે બદલે તો આમાં તો બદલાય કરે. એમ કરતા પહેલા તો હવે નથી કરતા. અચ્છા, 2 દિવસથી નથી કરતા. અમુક વસ્તુ તો બદલાય કરે પાછું. હા, બસ ચેન્જીસ થાય થોડા. અમુક ભાગમાં આત્માનો ભાગ હોય તો ત્યાં આગળ એ તમારે બતાવે, એટલે વેદના છે બધું બતાવે. અમુક ભાગમાં આત્માનો ભાગ સંકોચાઈ જાય તો વેદના કે તકલીફ ના બતાવે. ના બતાવે, બરાબર છે.
બદલાયા કર્યા બધી વસ્તુ. એટલે આમાં તો આવી રીતે વાત કરો છો એમાં તો પ્રાર્થના વિધિની જ વસ્તુ એમને કષ્ટ ઓછું પડે, એમની પીડા ઓછી થાય, બસ એવું કરવું છે મારે તો જ કે પીડા ઓછી થાય કે વધતા થાય એ આપણા હાથમાં નથી પ્રાર્થના. પણ કેમ કરીને પ્રાર્થના વિધિ થાય એનાથી ગતિ સુધરે. ગતિ સુધરે. અત્યારે મેઇન ગતિનો ભાગ રહ્યો. ભોગવટો તો જે ભોગવટો આવવાનો છે એને જ ખબર હોય. સાચું ને? એવું ખરું કે આપણે જોઈ ના શકીએ. સાચું કે ના શકીએ. એવો નિયમ છે કે વેદના હોય પણ એની સાથે એને બળ પણ આપે. એ વેદના ભોગવવાની બળ પણ આપે. નિયમ હોય. ધારો કે તમારે નરકે જવાનું હોય પહેલાં શક્તિશાળી બનાવે, પછી નરકે જવાનું થાય. નર્કમાં તમારા લાખ લાખ વર્ષના આયુષ્ય હોય અને નર્કમાં તમારું પેલું તલવાર હોય ને એમાં કાપે, વેદના થાય, પાછું શરીર કઈ થઈ જાય. પણ એટલી એનો પાવર હોય. પછી તમારે પેલું ધબધબતું તેલ એની અંદર નાખે, તમારે મરી ના જાય, જીવતું રહે જાય. એટલું બળ મળે. એ પૂછે છે સાચે એવું કુદરત હોય? એવું બતાવવામાં આવ્યું છે કે એનું બળ હોય જ. એટલે આપણે આ જોઈને ગભરાવાની જરૂર નથી. નો ડાઉટ આપણા મા બાપ છે, બીજું છે, ત્રીજું છે, એટલે આપણને લાગણી થાય. પણ અત્યારનો જે ભાગ છે એમાં એવું મને લાગે છે કે કેમ કરીને એમની ગતિ સુધરે એવી વસ્તુ છે. પણ ગતિ સુધરે એમાં તમારે પ્રાર્થના વિધિ થાય. પ્રાર્થના વિધિ થાય એટલે હું કહીશ આ તમારા ઘણા બધા ભાગમાં તમે વાત કરશો તો રિસ્પોન્સ આપે, ઘણામાં નહીં આપે. પણ ધારો કે તમે જે નજીકના છો એ નજીકના તમે દાદા ભગવાનનું વિજ્ઞાન સમજી લો. અને એ સમજીને તમે એની વિધિ પ્રાર્થના કરો તો નિયમથી એની ગતિ સુધરે. એટલે ધારો કે જે કર્મ ને વેદના છે એમ થાય કે ડાઉન ગતિમાં જવાનો ભાગ થાય. તો એ ડાઉન ગતિમાં ના જાય, પણ એમ થાય કે ફરતીથી એને મનુષ્ય અવતાર મળે તો બહુ મોટી હશે. કારણ કે જેટલી વેદના હોય એટલું એ તમારે ડાઉન થાય. એટલે મનુષ્ય અવતારને ફરતીથી મળે ના મળે આ બધી વસ્તુ હોય. જેટલી વેદના હોય હા, એમાં એવું હોય. એટલે ઘણી વાર એવું આપણી મોટા વડીલો બધા હોય ને એની કહેવત હોય કે દુઃખ મને ઘેરપણમાં ના મળવું જોઈએ. સાચી વાત છે. નાની ઉંમરમાં દુઃખ મળવું જોઈએ, એમાં મજબૂત થાય. અને ઘેરપણમાં દુઃખ ના મળવું જોઈએ. જો ઘેરપણમાં દુઃખ મળે તો એનું મોત બગડે. એવું સામાન્ય રીતે કે એટલા માટે જે સંસ્કાર છે કે કેળવણી છે એ નાની ઉંમરમાં આપવાનું કહે છે. અત્યારે ધર્મની અંદર અલગ અલગ રીતે બાળકોને મંદિરમાં લઈ જાઓ, બીજું લઈ જાઓ, દાન કરાવો, પુણ્ય કરાવો, વ્રત કરાવો, નિયમ કરાવો કરીને બાળકને સંસ્કાર આપવાનું હોય. કશું ના હોય તો મંદિરે જાઓ તો બહાર પેલા ભિખારીઓ તેને એમ થાય કે પૈસા આપો કે આ બધું. એટલે એ રીતે કરતા કરતા ધર્મમાં આગળ વધે. એટલે એના આધાર ના થાય. પછી અમુક ઉંમર પછી 15, 17 કે 18 વર્ષની ઉંમર પછી તમારા ખૂબ બદલાઈ જાય. પછી એનો પોતાનો અહંકાર ત્યાં વર્ક કરે, ત્યાં તમને સાંભળવાનો ગાંઠવાનો ભાગ ના મળે. પણ ઘણી વાર નાની ઉંમરમાં તમને આપ્યું હોય તો એને એ અમુક ઉંમર પછી પણ એને એ વસ્તુ જાગૃત કરે, જાગૃત થાય અને એ રીતે યુટર્ન લઈ શકે, એટલે પાછો ફરી શકે. ખરાબ રસ્તે બી ના ચડે કોઈ. ના ચડી તો જાય પણ તેમ છતાં એને ખ્યાલ આવે એટલે તારે યુટર્ન લઈ લે, પાછો પડે. અહંકાર તો એને અવળા માર્ગમાં જ લઈ જાય. એટલે 18-20 વર્ષની ઉંમર પછી પોતે પોતાના પ્રમાણે ચાલે, તમને ગાંઠે નહીં. પણ એ પહેલા એટલા માટે જ કહે છે કે ગધા 25 સચવાઈ ગઈ, 15 થી 25 વર્ષની ઉંમરમાં સચવાઈ ગયું અને આખી લાઈફ સુધી ગઈ. પણ અત્યારે સંજોગ કેવા થઈ ગયા છે કે બધા કેરિયર પાછળ પડ્યા છે.
ડૉક્ટર બનાવવું છે, એન્જિનિયર બનાવવું છે, બિઝનેસમેન બનાવવું છે, ફોરેન મોકલવું છે, આ બધું છે. હવે કેરિયર એટલે બીજા શબ્દોમાં સાધન થયું. હવે સાધ્યમાંથી એટલે આત્મામાંથી તમે સાધન બનો છો એટલે લોકો તમારો ઉપયોગ કરે. તમે ડૉક્ટર થયા અને તમને 1 મહિને 1 કરોડ રૂપિયા આપે, પણ તમારા માટે સમય બિલકુલ ના હોય. સાચી વાત છે. તમારે સૂવું હોય, ખાવું હોય, આરામ કરવો હોય, કોઈ રિલેટિવને ત્યાં જવું હોય તો સમય ના હોય. કારણ કે પેલો 1 કરોડ તમને 1 મહિનાના આપે છે, પણ એને 1 દિવસની અંદર 1000 રૂપિયા 1000 કરોડ એને કમાવા છે. એ સાધન તરીકે થઈ ગયા. હવે સાધન એને ખરાબ ભાષામાં બોલીએ તો કે મોડર્ન વેશ્યા થઈ ગઈ. પહેલાંના જમાનામાં એને કંઈ શું ભોગવો તો પૈસા આપીને એને ભોગવે. અત્યારે બધા આ મલ્ટીનેશનલ કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ તમને ભોગવે છે, લાખો કરોડ રૂપિયા પગાર આપીને ભોગવે છે. પણ કેવું હોય, 2 વર્ષ કે 5 વર્ષ તમારો ઉપયોગ કરી લે, માંથી કસ કાઢી દે, પછી કાઢી મૂકે. એટલે આખી જિંદગી નભાવતા હતા. ટકાની નોકરી કરો તો આખી જિંદગી નભાવે. અત્યારે તો 2-5 વર્ષ પછી કાઢી મૂક્યા. અત્યારે જો તમારે અમેરિકાથી ન્યૂઝ આવે છે પેલું H1 વિઝાની અંદર 1 લાખ 2 લાખ જણાને કાઢી મૂક્યા. હા, કાઢી મૂક્યા છે. એને 2-3 મહિનામાં નોકરી ત્યાં મળી જાય તો ત્યાં રહી શકે, ના તો ત્યાંથી રિપોર્ટ કરી દેશે. રિપોર્ટ કરે છે. એટલે કેનેડામાંથી તમારે 1 લાખ 1.5 લાખ માણસો નીકળી જાય. બધા લંડનમાંથી તમારા બધા હતા ભીખ માગે છે. ખાવાના પાપાથી કે મોંઘું થઈ ગયું, આટલું બધું છે. ત્યાં તો તમારે સવારે ઉઠો અને પેલું વાંચ્યો કે તમને કાઢી મૂકી હતો. એટલે સાધ્યમાંથી સાધન બની ગયા. એટલે આ જે સંયોગ છે એમાં પણ પ્રાર્થના વિધિ આપણે કરી શકીએ. એમની પોતાની એક મર્યાદા છે. એમને એવું કરવું નથી. એને ભગવાનને નથી માનવું કે માતાજીને નથી માનવું કે આમ નથી કર્યું નથી. અત્યારે એનું કર્મ જ એને દુઃખ ને પીડામાં નામ નથી લઈ શકતા. દુઃખ ને એમનું જે કર્મ છે એને મૂંઝવે છે. વાંચો ક્યાં સુધી. પણ તમે કોઈ પણ રીતે પ્રાર્થના વિધિ કર્યો તો ઘણી વાર આમ કશું ના આપણે આમ પગને અડાડીએ, એમ જ્યારે હળવાથી અડાડીએ એને આપણે પ્રાર્થના વિધિ કરી શકીએ. વાંચો ક્યાં સુધી. પ્રાર્થના વિધિ એટલે બેઝિકલી કેવી નિષ્પક્ષપાતી પ્રાર્થના વિધિ જોઈએ. તમે રામકૃષ્ણને મહાવીરને માનો પણ તેમ છતાં જેની વિગતમાં જાઓ તો તમે રામને માનો છો તો બીજાને નથી માનતા, તો એ પક્ષપાતી થઈ જાય. વાંચો ને એને. કૃષ્ણને માનો છો પણ બીજાને નથી માનતા તો એ પક્ષપાતી વિધિ થઈ જાય, બાય ડિફોલ્ટ જ. એટલે પછી એ પ્રાર્થના પહોંચે નહીં કરવાની. સાચી વાત છે. એટલે શિવને તમે માનો છો તો બીજા ભગવાનને માની નથી કરતા તો એ પ્રાર્થના વિધિ પક્ષપાતી થઈ ગઈ. સાચું ને? એવું તો કોઈ મહાવીરને માને છે તો બીજા ભગવાનને માનતા નથી તો એ પક્ષપાતી વિધિ. એટલે તમારી પ્રાર્થના પણ યથાર્થ નથી હોતી. પણ આપણામાં તો એવું કહીએ ને આપણે કે જેમને માનતા હોઈએ એકને, જેમ કે દત્ત ભગવાનને માને તો એટલે મારો વિચાર ખાલી કેમ હોય કે ના આપણે દત્ત ભગવાનને માનીએ છીએ તો પછી એમનામાં જ ઊંડા ઉતરીને એમનું હું એવું તો માનું કે એ વસ્તુ બરાબર છે પણ તેમ છતાં બાય ડિફોલ્ટ તમારી અંદર પક્ષપાત પણ ઊભું થઈ જાય. હા થાય છે. ટૂંકમાં એમ થાય ને કે ભાઈ આ મને ગમે છે એટલે આ ગમશે પણ બીજા માટે તમને અણગમવું પડશે. સાચી વાત છે. બધા ટૂંકમાં આ ધારો કે મકાનની સામે આંગળીથી કે આ મારું મકાન છે એટલે આ મકાન સિવાય આખા બ્રહ્માંડની અંદર તમારું કોઈ વસ્તુ નથી. આ બધું આ બાય ડિફોલ્ટ દ્વંદ્વ ઊભો થઈ જાય છે. એક ઠેકાણે ગમ ઊભો થયો એટલે બાય ડિફોલ્ટ અણગમો ઊભો થાય છે તો ખબર જ નથી પડતી. શું નામ બેન તમારું? પ્રીતિ. પ્રીતિબેન, વાત સમજાય કે ના સમજાય? સમજી ગયા. હવે જો આ તમે સમજી જશો ને તો જો આ સમજણ પાવરફુલ થશે ને તો નો ડાઉટ એ દત્ત ભગવાનને માનો તો દત્ત ભગવાનની પ્રાર્થના કરવાની છે પણ તમારી અંદરનો જે દ્વંદ છે પક્ષપાત નીકળી જાય પછી દત્ત ભગવાનની પ્રાર્થના પણ પહોંચશે. સાચી વાત પણ એ દ્વંદ રહેશે કે પક્ષપાત રહેશે તો દત્ત ભગવાનની પ્રાર્થના પણ નહીં પહોંચે. છે. એટલે જ મારી નથી પહોંચતી. હું ચામુંડા માને માનું છું. અહીંયા અમારા કુળદેવી હિંગળાજમાં છે. બરાબર છે. તો આવી જ રીતે તમારા છે તેમની પાસે અમે જઈએ ને હા, તો એ દિવસ જાણે મારો જ હતો. બરાબર. એમને ક્ષેત્રપાળ દાદા કહીએ ને હા. એમનું વધારે એમને પવન આવે એવું કહીએ હા, મરી બરાબર. આવે એમ. હા. હા.
તો હું ત્યાં જાઉં ને તો મને એમ જ થાય કે હું ચામુંડા માને માનું તો હું દાદા પાસે જય દાદા તો મારાથી બોલાય જ નહીં. અમે જય માતાજી બોલીએ. બરાબર. એટલે એ વખતે મનમાં આવી રીતે મેં તમને જેમ કહું છું એવું એમને મારે ના કહેવાય, એમને જલ્દી ગુસ્સો બી આવી જાય કે એમ કેમ બોલો છો. બરાબર. પણ બસ મારા મનમાં હશે એ સમજી ગયા. એટલે મને કે હું ચામુંડા જ બોલું છું એમ કે, પણ તારી માતા ભલે હિંગળાજ છે પણ તું એવું કન્ફ્યુઝન ના રાખ કે હું ચામુંડા માને ભજવું કે હું હિંગળાજ માને ભજવું. રાખી માં બે એક જ છે. બરાબર. હા, બે એક છે. એટલે કે આ તો સાયન્ટિફિકલી વાક્ય નથી. હા, આ તમારે એક ક્યારે બની શકાય, એક ક્યારે તમે બોલી શકો વાત છે ને? તો કે નામ ભૂલી ગયું, પ્રીતિબેન. તો કે તમારો જન્મ પ્રીતિબેન થયો તો આકાશમાંથી ટપકીને જન્મ થયો? ના. તો શેના આધારે થયો? એટલે કે મા બાપના ભેગા થવાથી તમારો જન્મ થયો. એટલે સામેની જગ્યાએ તમારા મા બાપ બને છે અને તમે દીકરી બને. હવે ઉંમર થાય છે, 5-6 વર્ષની ઉંમર થાય છે, એને સ્કૂલમાં દાખલ કરે છે, એને ભણવામાં હોશિયાર છે, એને ડૉક્ટર થાવ છો તો ડૉક્ટર થઈ ગયા તો દીકરી તરીકે રહ્યા કે જતા રહ્યા? દીકરી તો રહેવાની જ. હવે ડૉક્ટર થયા, પગભર થયા, બેન્ડ વાજા વાગ્યા એટલે સામેની વ્યક્તિ પતિદેવ બને છે, તમે પત્ની. હવે તમે પત્ની બન્યા તો ડૉક્ટર કે દીકરા તરીકે રહ્યા કે જતા રહ્યા? 2 વર્ષ પછી બાળક થાય છે, મધર બનો છો, સાચું ને? તો પછી દીકરી તરીકે, ડૉક્ટર તરીકે, પત્ની તરીકે રહ્યા કે જતા રહ્યા? એટલે આ એક જ છે, તેમ છતાં તમારા આટલા બધા પરિચય છે. સાચી વાત છે. સાચું ને? એટલે અહીંયા તમારે દ્વંદ કાઢવાનો કેવો છે કે એક છો તેમ છતાં અનંત છો, અને અનંત છો તેમ છતાં એક છે એટલે એની સાપેક્ષા ખબર પડશે. સાચું ને? એ સાપેક્ષતાથી વ્યવહાર કરશો તો તમે પછી અભેદ થશો. સાચું ને? કે આવા ગુણધર્મથી દીકરી છું, આવા ગુણધર્મથી ડૉક્ટર છું, આવા ગુણધર્મથી હું પત્ની છું, આવા ગુણધર્મથી મધર છું. હવે આ ગુણધર્મના આધારે અલગ અલગ માતાજી બીજું ત્રીજું નામ નવું પડેલું છે. હવે આ તમને સાપેક્ષ સમજ હશે તો તમને દ્વંદ નહીં રહે. બહુ ઇઝીલી તમે હિંગળાજ માતાની જય બોલી શકશો કે દત્ત ભગવાનની જય બોલી શકશો, કારણ કે તમને ભેદ નથી. તમને નથી. એટલે વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું પડે? ના ના, સમજી ગયા. એટલે આ એટલે તમને અંદરથી ડંખ નહીં રહે કે મારાથી આ ના બોલાય. ના બોલાય. સાચું ને? હવે આ ગુણધર્મ છે એટલે અલગ અલગ, જેમ કે પહેલા ધોરણનું છોકરું છે એનું ડેવલપમેન્ટ અલગ છે, અને 10મા ધોરણના છોકરાનું ડેવલપમેન્ટ અલગ, એટલે નેચરલી જુદું પડવાનું જ છે, પણ એ આગળ જઈને 10મા ધોરણમાં આવવાનું જ છે. એટલે એની સાપેક્ષાથી તમે એ કરશો તો તમને કંઈ વાંધો નહીં આવે. એટલે નાનું બાળક તમને કહે છે કે મમ્મી તમે ઘોડો બની જાઓ તો તમે બનશો. સાચું ને કે ના સમજાય? પણ કોઈ મોટી વ્યક્તિ કે તમે ઘોડો બની જાય તો તરત જ ગુસ્સો આવશે. પણ બેની સાપેક્ષા સમજાઈ જશે તો તમને નહીં આવે. હવે આ તમે સાપેક્ષા સમજ્યા છે કે તમે યથાર્થ ભગવાનને માનો છો, પછી દત્ત ભગવાન હોય કે ચામુંડા માતા હોય કે હિંગળાજ માતા હોય, આ સાપેક્ષા સમજે એટલે તમને બોલોમાં ક્યાંય ખચકાટ નહીં થાય કે આવા ગુણધર્મના આધારે અલગ અલગ બધી સ્ટેટસ બનેલા છે કે દીકરીના બન્યા છે, ડૉક્ટરના બન્યા છે, વાઇફના બન્યા છે, હસબન્ડના બન્યા છે, કાકીના બન્યા છે, મામીના બન્યા છે, ભાભી બન્યા છે, દેરાણી બન્યા છે, જેઠાણી બન્યા છે. પણ જે એકમાંથી જ છે. જેમ સોનાનો દાગીનો અલગ અલગ પ્રકારના ગાંઠ ઘડે છે કે નહીં, ગાંઠ છે પણ સોનું જ છે. હવે આ તમે સમજ્યા છે એટલે તમને અંદર ખચકાટ નહીં થાય. એ ખચકાટ નહીં થાય એટલે દ્વંદ નહીં રહે તો પછી દત્ત ભગવાનની પ્રાર્થના કે ચામુંડા માતાની પ્રાર્થના પહોંચે ને તમારું કામ થશે. નીલિમા સમજાવ્યું તમે? તિલક સમજાવ્યું તમે? આ વસ્તુ સમજવી પડશે. દાદા ભગવાન કઈ નવો ધર્મ સ્થાપવા નથી આવ્યા, અને દાદા ભગવાન કે ભગવાન બનવા માટે પણ નથી આવ્યા. ભગવાન તો બહુ નીચું પદ છે, એ વિશેષણ છે.
એટલે ત્યાં વસ્તુ સમજવાનો ભાગ છે કે આ તમે જે ભગવાનને માનો છો એ જ ભગવાનની ભક્તિ કરવાની છે, પણ તેમ છતાં તમને તેને ભેદ એ ના રહેવો છે જોઈએ. એ ના રહેવો જોઈએ. તમને સમજાવશે. એટલે મૂંઝવતી વ્યક્તિ દાદા ભગવાન પાસે આવે છે, આ સમજ કે ના સમજાય? આ મૂંઝાયેલી હોય, દુઃખી માણસ હોય એટલે પેલું વિનમ્રતા ના હોય એટલે સીધું દાદાને કીધું કે મને ભગવાનનું એડ્રેસ આપો. દાદા એની સ્ટાઇલથી જવાબ આપી દીધો કે જ્યાં ભેદતા છે ત્યાં ભગવાન છે, જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી. હવે આ જે વાર્તાલાપ છે એમાં તમારી અંદરની જે ભેદ હતો એ નીકળી ગયો. હવે કોઈ બી ભગવાનનું નામ બોલ્યો તો તમને અંદરથી ખચકાટ નહીં રહે. એ આ અલગ અલગ પ્રકારના ગુણધર્મો છે. હવે એની સાપેક્ષા સમજાઈ જશે તો કોઈ ખર્ચે કર નહીં, એટલે અંદર તમારા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જામાં વિરોધાભાસ નહીં. એટલે આરામથી તમે એ બોલી શકશો અને એટલી બધી ખુમારીથી બોલશો કે તરત જ તમારી પ્રાર્થના પહોંચશે અને તમારું કામ થઈ જશે. પ્રાર્થના તો બહુ મોટી વસ્તુ છે. આપણે નાના સ્કૂલમાં હતા ત્યારે કે પ્રાર્થના બહુ વિશેષ કામ એટલે વિશેષ અને અર્થ સાધન અર્થને પ્રાપ્ત કરવા માટે વિશેષ પ્રાર્થના કરવાની. એટલે અર્થને પ્રાપ્ત કરવું, તત્વને પ્રાપ્ત કરવું, મૂળ વસ્તુને પ્રાપ્ત કરવાનું, વિશેષ ભક્તિ કરવાનો ભાગ પ્રાર્થના કરવાની. એટલે એ વસ્તુ સમજાઈ જાય તો તમને અંતર જતું રહેશે. બહુ મોટી વસ્તુ થઈ જશે, બહુ મોટી. પછી ક્યાંય કોઈ પ્રોબ્લેમ થઈ જાય. પણ લગભગ આ વસ્તુ બને છે કે ક્યાં ને ક્યાં તમારે અંતર પડી જાય છે. એટલે ઘણી વાર કોઈ બીજું હોય અને કંઈક જય શ્રી કૃષ્ણ બોલવાને બદલે એમ થાય કે ભાઈ જય સ્વામિનારાયણ બોલે તો હાથ જોડ્યા નથી, આમ જ ઉભા રહ્યા. અને આ બધું જોયેલું છે. એટલે તું જય શ્રી કૃષ્ણ બોલે કે જય સ્વામિનારાયણ બોલે છે, પણ આ બધા ગુણધર્મો અલગ અલગ છે. પણ તેમ છતાં આ બોલને કેટલું આરામથી હવે આ બધા ભગવાનને ભેગા કરે તો એને ભેદ ના હોય, પણ ભગવાનને માનનારા બધાને ભેદ હોય. રામકૃષ્ણ મહાવીર ને પેલા હતા ને કે અલ્લાહ છે કે ઈસુ ખ્રિસ્ત ભેગા થાય તો એ લોકોને લડે ઝઘડો ના હોય, પણ એને ફોલો કરનારને હોય. મેં ગઈકાલે જ તમારું લોકો લતીફનું આવે છે ન્યૂઝમાં, ભાસ્કરમાં ન્યૂઝમાં આવે છે કે આમ આ લોકો હિન્દુ મુસલમાનના લડે ઝઘડા કરે છે. પણ એ દારૂનો ધંધો કરતો હતો, જુગારનો ધંધો કરતો હતો, સાચું કે ના સમજાય? તો ત્યાં બધા હિન્દુ મુસલમાન ભેગા થઈને દારૂનો ધંધો કરે છે. ત્યાં કોઈને ભેદ નથી. હું તો ચમકી ગયો. હવે મુસલમાનમાં દારૂનો ધંધો ના કરાય, જુગાર ના રમાય. આ વસ્તુ કેવી સમજવી પડે. એટલે દરેક પોતપોતાનો સગવડીયો ધર્મ બનાવી દીધો છે. એટલે ત્યાં સગવડીયો ધર્મ ના કરતા દરઅસલ હોય કે કોઈ બી હોય તો તરત હાથ જોડાય. ભલે જય સ્વામિનારાયણ તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય તો ઓમ નમઃ શિવાય, પેલો કહે કે જય જીનેન્દ્ર તો જય જીનેન્દ્ર, અલ્લાહ પેલું શું કે તમારે સલામ વાલેકુમ સલામ વાલેકુમ સલામ. વાલેકુમ એમાં સલામ. ક્યાં વાંધો રહે બધી વસ્તુ? પણ એ વસ્તુ સમજાતી નથી, ત્યાં પ્રોબ્લેમ છે. દેખીતે કરવા જાય કે આપણે ધર્મ કરીએ છીએ, પણ એટલો બધો અધર્મ થઈ જાય છે કે આખું મનુષ્ય જીવન હાથમાં થઈ જાય. સાચી વાત છે. એટલે બહુ મોટી વસ્તુ છે. એટલે જે નો ડાઉટ પરિચયમાં ભગવાનને માનો છો એટલે એ જ આવે છે. પણ આપણી સમજણની અંદર એવું હોય કે દરેકના ગુણધર્મ છે એ રીતે અલગ અલગ ફેસીસ પડ્યા છે. કે પહેલા ધોરણનું બાળકનું ડેવલપમેન્ટ આ હોય, બીજા ધોરણનું આ હોય, બીજા ધોરણનું આમ હોય, 10મા ધોરણનું આમ હોય, 12મા ધોરણનું આમ હોય, એ કોલેજ થયેલા તો એનું આમ હોય, પીએચડી થયેલા તો એનું આમ હોય. એની સાપેક્ષ સમજીએ છીએ તો તમારી અંદર જે છે તમારા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જામાં જે ભેદ છે નીકળી જશે. જો ભેદ નીકળ્યો તો તમારી હાજરી એ જ પ્રાર્થના થઈ જશે. તમારી હાજરી એ જ પ્રાર્થના. કારણ કે
તમારી અંદર દૈવી ગુણ ઊભો થઈ ગયો. દૈવી ગુણ ઊભો થઈ ગયો એટલે તમારી હાજરી એની પ્રાર્થના નથી થઈ. તમે જો ગરમીની અંદર પવન આવે તો કેટલી રાહત થાય કે ના થાય? અને ઠંડીની અંદર તમને ગરમી આવે તો કેટલી બધી રાહત થાય કે ના થાય? અને વરસાદ હોય એમાં તમને રેનકોટ છે કે છત્રી મળે તો રાહત થઈ જાય કે ના થાય? તમારી હાજરી જે પ્રાર્થના વિધિ થઈ જાય. પણ આવું ક્યાંય પાયામાં કોઈ મા બાપે કે કોઈ સાધુ ભગવંતે કે ગુરુએ આવું શીખવાડ્યું નથી. દરેકે ક્યાંને ક્યાં ભેદ પડાવી દીધા એ ભેદમાંથી આપણે બહાર નીકળવાનું. જો ભેદમાંથી બહાર નીકળો તો તમારી અંદર જ ઐશ્વર્ય ઊભું થશે. એ ઐશ્વર્ય જ એક પ્રકારની પ્રાર્થના જેવું છે. હાજરી એ હાજરી જ એક પ્રકારની પ્રાર્થના બહુ મોટી વસ્તુ છે. એટલે દાદા ભગવાને જોયું કે દરેક પોતાના ઘરમાં જે છે પોતાનું જ ખાય છે અને તેમ છતાં જીવેલ પીધા જેવું મોડું એટલે દુઃખી કેમ છે? તો કે જીવ માત્ર એ કરવાનો તો આત્માર્થ અને પડી ગયા મતાર્થમાં. વાત સમજ્યા કે ના સમજાય? અને એ મતાર્થમાં પડે એટલે આત્માર્થ હાથમાંથી જતો રહ્યો. હવે મતાર્થને આત્માર્થને નહીં સમજી શકો તો તમે ડ્રાઇવિંગ કરતા અને કોઈનો ફોન આવે અને શોખ વાળો ફોન હોય અને એવી વાત કરે કે આમ થયું એટલે એકદમ શોખ લાગે એટલે તમારો ડ્રાઇવિંગનો કંટ્રોલ જતો રહે અને એક્સિડન્ટ થાય કે ના થાય? એવી રીતે કરવાનો તો આત્માર્થ પડી ગયા મતાર્થમાં. સાચું ને કે ના સમજાય? એટલે આખો આત્માર્થ હાથમાંથી જતો રહે એટલે એક્સિડન્ટ થઈ ગયો. હવે આટલું જ કહો છો તો તમે બહુ જ હાર્ટલી સિન્સિયરલી તમારા દર ભગવાનની પ્રાર્થના કરી શકશો. હિંગળાજ માતાની પ્રાર્થના કરી શકો, ચામુંડા માતાની કરી શકો. દરેક સ્ટેજ હોય છે. વ્યવહારમાં તમે જુઓ કે અમુક પ્રકારના કામ લેવા તો પટાવાળાથી કામ થાય, અમુક પ્રકારના કામ લેવાના તો સાહેબથી કામ થાય. વાત ને કરે. અમુક પ્રકારના કામ હોય તો વકીલથી કામ થાય, અમુક પ્રકારના કામ કરવા હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટથી કામ થાય, અમુક પ્રકારનું કામ કરવાનું હોય તો સિવિલ એન્જિનિયરથી થાય. વાત ને કે ના સમજાય? વાત ને. હવે તમે ડૉક્ટર બનવાનું તો હજારની દુકાને જશો ડૉક્ટર બનવા માટે? ઉદરમાં છે. આ સાયન્સ સમજી લો એટલે મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. તો આ મનુષ્ય જીવન સાર્થક એટલે તમારી અંદર જે ભેદ છે, અંતર છે એ નીકળી ગયો. તમે પોતે તમારી હાજરી જે મોટા મોટી પ્રાર્થના તમારી હાજરી જ મોટા મોટી એટલે હું એ વિધિ બોલાવું છું, પછી એનો અર્થ બધું સમજાવું છું. બોલ નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવસાવણમ, નમો લોય સવસાવણમ, પંચનમુક્તારો, એસો પંચનમુક્કારો, સર્વપાપપણાસનમ, મંગલાણમ ચ સૌવેશિમ, પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. આ દાદા ભગવાને એમના જ્ઞાનમાં જોયું કે જીવ માત્ર એ કરવાનો તો આત્માર્થ પડી ગયા મતાર્થ. જોયું કે પહેલા આ મંત્ર સાથે જ હતો પણ કાળક્રમે એ બધું ટુકડા થઈ ગયા. એને આપણે કોઈ દાખલાથી સમજવું હોય તો કે ઘરમાં એક વડીલ હોય એ જીવતા હોય તો બધું કુટુંબ પરિવાર સાથે હોય. હવે એક્સપાયર થઈ જાય એના 4 છોકરા હોય એટલે 100 વીઘા જમીન હોય તો 25-25 વીઘાનું વિભાજન થઈ જાય કે ના થઈ જાય? હવે 100 વીઘામાં આપણે ખેતી કરીએ તો પાક વધારે આવે કે બધું વિભાજન થઈ જાય એમાં પાક વધારે આવે? 100 વીઘામાં વધારે આવે. પછી એ 4 છોકરામાં વેચાઈ ગઈ. પછી 4 છોકરા જે છે એને 5 છોકરા છે એટલે 25 માંથી પાછું 5 ગણા થઈ જાય.
દરેકની ઓળખ માટે જગ્યા ફાળવવી પડે, ત્યાંથી જવા માટે રસ્તો કાઢવો પડે, એટલે એટલી જમીન ઘટે ખેતી કરવા માટે. એટલે આ બધા વિભાજન થઈ ગયું છે. મૂળ વ્યક્તિ જાય ને તો વિભાજન થઈ ગયું. ભગવાને કીધેલું કે મંદિરો વહેંચી લેજો પણ મંત્ર તમે સાથે બોલજો. પણ મંદિરો વેચાઈ ગયા અને મંત્રો વેચાઈ ગયા. સાચું ને કાં સમજાય? એટલે આ પ્રોબ્લેમ આવે છે. દુઃખો છે, પ્રોબ્લેમ છે, રોગો છે, ભવરોગ છે, ક્રોનિક રોગો છે, એ બધા એનાથી થાય. સાચું ને? અને કેટલું બધું ક્રોનિક રોગો એટલે તો કેવી આખી પ્રજ્ઞા દોષ કહેવામાં આવે છે. જે આ ક્રોનિક રોગ કહેવાય એને પ્રજ્ઞા દોષ થયો છે. આ પ્રજ્ઞા દોષને સમજવું પડશે. પ્રજ્ઞા દોષને સમજવાનું હોય તો એને સાયન્ટિફિકલી સમજવાનું હોય. તો કે પ્રીતિબેન, પહેલા રોગ છે કે ભય છે? ના, હું તમને પ્રશ્ન કરું છું તો જવાબ આપો. તમે પ્રશ્ન ના કરો, મને જવાબ. પહેલા રોગ છે કે ભય છે? શું કહો છો? પહેલા રોગ છે કે ભય છે? ફોર એક્ઝામ્પલ, શેના આધારે ભય છે અને રોગ પછી છે? મનમાં એવા વિચાર આવે કે આવું એમ ત્યાં તો ડર લાગે કે આવું કંઈક થશે તો મારી જોડે એમ બરાબર. એ ભય કહું છું હું એને. તમે જવાબ આપો કે પહેલા રોગ છે શેના આધારે? ફોર એક્ઝામ્પલ દાખલો આપો. આમ શરીરમાં આપણને રોગ આવે એમ પછી જ આપણને એમ લાગે કે આ રોગ મને ભય પછી ડર આવે કે ભાઈ હવે આ રોગ મને મળશે કે નહીં મળે, એના એટલે માટે. કે સામે બે જવાબ આવ્યા કે તમે રોગ કીધો ને એમને ડર કીધો. વાંચો ને, તમને શું લાગે છે? રોગ પહેલા છે કે ભય પહેલા છે? આપણે પરીક્ષામાં પાસ જ છે. રોગ એટલે રોગ થાય અને એનો ભય બી થાય અને ભયથી બી તમારો રોગ થાય, બંને ફોર એક્ઝામ્પલ possibility બહુ સરસ જવાબ આપ્યો. બહુ સરસ આપ્યો. કે રોગ થાય એનાથી ભય ઊભો થાય. રોગથી અને ભય થાય એનાથી ભયથી ડર બી થાય. રોગ સાચી જ થાય. વાત છે. એટલે આપણે ભય આવ્યો કે ભાઈ આવું છે તો કદાચ એ પ્રમાણે પાછું થાય જ છે. આપણે જે વિચાર કરીએ છીએ એ પ્રમાણે કદાચ થાય છે એવું આમ લાગે કે જે આપણે વિચારીએ થતું હોય પછી એ સારું ખોટું બી માણસે બદલાવાનું છે. બધા મારા માટે જે સારું છે એ કદાચ બીજા માટે નથી સારું, બરાબર. બીજા માટે જે સારું છે મારા માટે નથી સારું. એટલે એ વસ્તુ તો કે સામાન્ય રીતે પહેલા ભય હોય પછી રોગ. આપણે ભગવદ્ ગીતાની અંદર કીધું કે પર ધર્મ ભયાવહ મામેકમ શરણં વ્રજ. પર ધર્મ ભય પમાડનારો છે, માટે તું મારા શરણે આવી જા. હવે આપણે બધા પર ધર્મ કોને માન્યો? તો કે કૃષ્ણ ભગવાને વૈષ્ણવ ધર્મની સ્થાપના કરી છે. વૈષ્ણવ ધર્મ સ્વધર્મ છે અને બાકીના બધા પર ધર્મ. તો ભગવાનની આટલી બધી નીચી સમજણ હશે? લડાઈ મારવાની સમજણ હશે? શું કહો છો? ના પણ આપણે એવું માની લીધું કે કૃષ્ણ ભગવાને વૈષ્ણવ ધર્મ માન્યો એટલે એ સ્વધર્મ છે ને બાકીના પર ધર્મ છે. ખરેખર ભગવાન એવું નથી કહેવા માંગતા. ભગવાન શું કહેવા માંગે છે? તો કે ઇન્દ્રિયોના ધર્મને તું તારો ધર્મ ના માનતો. તો કે ઇન્દ્રિયોના ધર્મને મારો ધર્મ ના માનો એટલે શું કહેવા માંગો છો? તો જો સાયન્ટિફિકલી ગ્રામેટિકલી વાક્ય જોઈએ આપણે તો એ સાચું છે કે ખોટું છે ખબર પડે આપણને. કે આ જોવે છે કે તમે જુઓ છો? પણ બોલીએ છીએ શું? તમે જુઓ છો. હું જોઉં છું. હું છું. આ સમજાય કે ના સમજાય? એ રીતે હાથ કામ કરે છે કે તમે કામ કરો છો? અને કહે છે શું કે હું કામ કરું છું? એ રીતે પગ ચાલે છે કે તમે ચાલો છો? અને કહીએ છીએ શું? હું ચાલુ. આને પર ધર્મ કીધું. બોલો, ક્યાંય ભગવાનની વાત સમજાય ખરી? આલા પ્રજ્ઞા દોષ થયો. અને આ પ્રજ્ઞા દોષથી આ બધા ક્રોનિક રોગો થાય છે. એટલે ભાવ રોગ ઊભો થાય છે. પહેલા ભાવ રોગ છે ને પછી રોગ છે. આ સમજાય કે ના સમજાય?
4 ગતિને 84 લાખ યોની એને ભવરોગ કહેવામાં આવે. અને 4 ગતિમાંથી નીકળી જાય અને 84 લાખ યોનીમાંથી નીકળી જાય એ ભવરોગમાંથી મુક્ત થયો પછી શારીરિક રોગમાંથી મુક્ત. અત્યારે આપણા વ્યવહારો એવા છે પાછળ ને એક કર્મની નિજરા નથી કરતા ને એમાંથી બીજા અનંત કર્મોનો બંધ પાડી દઈએ એટલે ભવરોગ ઉભા કરી દઈએ. ના ખબર પડી. શું કહે છે? ખબર ના ના પડી પડી. શું કહેવા માંગે છે. એટલે કે સામાન્ય રીતે તમને સુખ ગમે કે દુઃખ ગમે? શું કહેવું? સુખ ગમે. પછી ટેમ્પરરી ગમે કે પરમેનન્ટ ગમે? પરમનન્ટ. પરમેનન્ટ ગમે. હવે સુખ બધાને ગમે ને પાછું પરમેનન્ટ ગમે. વાત ને ક્યાં સમજાય? તો હવે આ જગતમાં સુખનું પ્રમાણ વધારે છે કે દુઃખનું પ્રમાણ વધારે છે? દુઃખનું. તો જો બધાને સુખ ગમે છે પાછું પરમેનન્ટ ગમે છે અને દુઃખનું પ્રમાણ વધારે છે, બોલો શું એનું કારણ હશે? બધાને દુઃખ ગમે છે. કીડીને પકડવા જશો તો આમ તેમ નીકળી જશે. બંધનમાં આવું ગમતું નથી, દુઃખ છે. એટલે બધા જીવ માત્ર સુખ ગમે છે અને પરમેનન્ટ ગમે છે, તેમ છતાં દુઃખનું પ્રમાણ વધારે છે, સુખનું પ્રમાણ. આ પ્રજ્ઞા દોષ થઈ ગયો, બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ. તમારા મન વચનકારથી કોઈને દુઃખ આપે તો કશું અસર નથી થતી, પણ કોઈ તમને દુઃખ આપે છે તો અસર થાય છે. તમે વિશ્વાસઘાત કરો છો તો તમને કશું નથી થતું, પણ કોઈ તમારી જોડે વિશ્વાસઘાત છે તો તમારો આનંદ જતો રહે. તમે જીવનમાં ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા અને કોઈ તમને ચોર કહે છે, આનંદ જતો રહે. ચલો આનંદ જતો રહે, વાંધો નહીં, પણ દુઃખ પણ લાગે છે. ચલો દુઃખ લાગે પણ એક્શનનું રિએક્શન પણ થાય છે. બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ, પ્રજ્ઞા દોષ થયો, ભાવરોગ ઊભો થઈ ગયો. શું નામ ભૂલી ગયું? મિત્તલ. 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 હા. મિત્તલ. 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 વાત સમજાય કે ના સમજાય? એક કર્મની નિજરા નથી થતી અને પાછળ બીજા અનંત કર્મો બંધ પડી જાય છે. આપણે દગો ફટકો કરીએ છીએ તો આપણું પેટનું પાણી આવતું નથી, પણ કોઈ આપણી જોડે દગો ફટકો કરે છે તો વેર બંધ થઈ જાય. મને બતાવો કે તમારી લાઈફમાં કોઈ કર્મની નિજરા કરી હોય. નિજરા નથી કરી, ચાર્જ કરો છો. કોઈ ઠેકાણે મન વચન કાયા ન બગડે એવું મને કહો. તમારા મન વચન કાયાથી મિત્તલભાઈ તમને દુઃખ થાય કે ના થાય? તમારા મન વચન કાયાથી તમને દુઃખ થાય કે ના થાય? થાય, ક્યારેક થાય. તમારા મન વચન કાયાથી બીજાને દુઃખ થાય કે ના થાય? બીજાને બી થાય. બીજાના મન વચન કાયાથી તમને દુઃખ થાય કે ના થાય? એ બી થાય. કેટલા દોષો તમે તમારે જોઈ શકશો? આટલો દાખલો પૂછ્યો, પ્રશ્ન કર્યો, હવે તમારે ભૂલ કેટલી જોશો? દોષ કેટલા જોશો? હવે કર્મની નિજરા થાય છે કે નવા કર્મ બંધ પડે છે? કર્મમાં દોષ હોય તો નવા કર્મ બંધ જ થઈ જાય ને. ના ના, તમારા મન વચન કાયાથી તમને દુઃખ થાય કે ના થાય? થાય. તમારા મન વચન કાયાથી બીજાને દુઃખ થાય કે ના થાય? થાય. દર વખતે મારું વર્તન એવું તો બીજાના મન વચન કાયાથી તમને દુઃખ થાય કે ના થાય? થાય, થાય. તો કયા કર્મની નિજરા થાય છે? કર્મની નિજરા નથી થતું, બંધ પડે છે. એમ જ કીધું ને, હું એ જ કહું છું કે કર્મ થાય જ નહીં આપણા બીજા કોઈ સારા એમ. એટલે પ્રજ્ઞા દોષ થયો, એટલે ભવરોગ ઉભો થયો. ભવરોગ એટલે 4 ગતિને 84 લાખ યોનીને ભવરોગ કહેવાય. પછી શરીર બને છે ને શરીરમાં પછી સ્ટમકનો પ્રોબ્લેમ આવે કે કિડનીનો પ્રોબ્લેમ આવે કે હાર્ટનો પ્રોબ્લેમ આવે કે લીવરનો પ્રોબ્લેમ આવે, તો બહુ સ્થૂળ ભાગ થયો. પહેલા તો તમારા મન વચન કાયા બને છે. મનુષ્ય અવતારમાં આવો છો, તિર્યક ગતિમાં જાઓ છો, દેવ ગતિમાં જાઓ છો, નર ગતિમાં, ભવરોગ કહેવાય. એક કર્મની નિજરા નથી થતી એટલે નવા નવા કર્મ બંધ પાડી. એટલે બહુ મોટી વસ્તુ સમજવાની છે. એટલે કઈ પ્રાર્થના આપણે પહોંચી શકીએ? હવે કોઈ બી સાધુ સંતો પાસે આવી સાયન્ટિફિકલી વાતો થાય છે મિત્તલભાઈ?
કોઈ સાધુ સંતો નથી કરતા ને આપણે નથી કરતા. આમાં કોઈ ઓર્કેસ્ટ્રાને અને ભજન મંડળને બોલાવે અને સરસ ગાય તો નાચવા મળે, કૂદવા મળે, જેને આમ ધાર કે ભગવાનમાં લીન થઈ ગયા. પણ હું આવી રીતે વાત કરું એમાં કોઈને ના કોઈને ગમે. ના કરે. હા, સાચી વાત છે. હમણાં તમે અહીંયા રહેતા હોય અને છેક તમારે એમ થાય ને કે લપકામાં કે વર્ષે સત્સંગમાં તો ના આવો, પણ તમારા કોઈ મિત્રનું ત્યાં લગ્ન હોય પાર્ટી પ્લોટમાં તો અહીંથી ક્યાં આવો તમે? આવું વિરોધાભાસ જીવન થઈ ગયું. બોલો શું કરવાનું છે? પ્રીતિબેન વાત સમજાય કે ના સમજી સમજાય? ગયા, સમજી ગયા. એટલે વસ્તુથી સમજવી પડે. કે અમારે એક યોગેશ આનંદજી કરીને હતા, તો એક લગ્નમાં આયા અને પછી બીજાને લગ્નમાં આવ્યા. તો તું કેમ આવ્યો? તારા કોઈ સગા થાય? ના. એ કેમ આવ્યો? કે આપણા મહાત્મા છે એટલે હું આવ્યો. ને આમંત્રણ આપ્યું હતું. તો કે તું સત્સંગમાં આવે છે? તો કે ના, સત્સંગમાં નથી જતો. કેવી રીતે મહાત્મા કહેવાય? સત્સંગની છે પણ તેમ છતાં લગ્નમાં આવે છે પણ સત્સંગમાં નથી આવતું. આટલું બધું પ્રજ્ઞા દોષ થયો. એ તમારા અણુ, પરમાણુ, શ્વાસ ઉશ્વાસ, અસ્થિ, મજ્જાની અંદર આ બધા રોગો પડેલા છે. ખાલી એવિડન્સીસ ભેગા થાય. એમાં હમણાં ચોમાસું આવશે ને, અત્યારે તમને ક્યાંય માપ જોવા નહીં મળે. પણ જો ચોમાસું આવશે, પહેલો વરસાદ પડશે ને, તે માપની ડિલિવરી કરવા માટે હોસ્પિટલ નહીં લઈ જવું પડે, અહીંયા જ ડિલિવરી થઈ જશે બધું ફટફટ. એવિડન્સીસ પડ્યા છે, ખાલી વાતાવરણ જ બદલાય. વરસાદ આવે, ક્લાઇમેટ ચેન્જ થાય એટલે તરત માપોમાં જન્મ થઈ જાય. હોસ્પિટલમાં ડિલિવરી નહીં કરવી પડે કે કોઈ સ્પેશિયલ ડૉક્ટર પાસે જવું નહીં પડે, ડિલિવરી થઈ જશે માપવાની. એટલે ભાઈ ડિફોલ્ટ આ છે બધી વસ્તુ. મિત્તલભાઈ વાત સમજાય કે ના સમજાય? એક કર્મની નિદ્રા નથી થતી અને કેટલાય કર્મો બંધ પડી જાય. આ પ્રજ્ઞા દોષ છે. આ વસ્તુથી સમજવાનું કામ. હવે આ જ વસ્તુને બીજી રીતે લઈ જવું છું. તો કે સામાન્ય રીતે મિત્તલભાઈ આપણને તાવ આવે તો કેવી રીતે ખબર પડે? થર્મોમીટર થી આપણને ખબર પડે. થર્મોમીટર થી અંદર આપણને પોતાની ગરમ શરીર લાગે એનાથી ખબર પડે. પણ જ્યારે આપણે વધારે એક્યુરેટ થવું હતું થર્મોમીટર થી આપણને એક્યુરેટ થાય. પેલું શરીરમાં આપણે હાથ હલાવીએ તો ગરમી છે પણ કેટલો તાવ છે ખબર ના પડે. એટલે થર્મોમીટર થી આપણને પરફેક્ટ ખબર પડે. હવે 104-5 ડિગ્રી તાવ હોય, પ્રીતિબેન વાત સમજે કે ના સમજાય? તો પહેલી વાર થર્મોમીટરમાં બતાવો તો માનો કે બીજી વાર પણ ચેક કરો. એક વારમાં માની તો જઈએ. એટલે કે સામાન્ય રીતે ના માને, અત્યારના જીવ હોય ના માને, કળી એટલે બીજી વાર ચેક કરો. સંતોષ શંકાશીલ ચેક કર્યું પાછું ને, એટલે બીજી વાર ચેક કરે. એટલે બીજી વાર મળ્યા પછી બીજી વાર પણ આવું જ આવે તો માનો કે પેલું કબાટમાંથી 9 થર્મોમીટર કાઢીને ચેક કરો. કે એ ત્રીજું પેલું કબાટમાંથી 9 થર્મોમીટર કાઢીને ચેક પણ કરો. ત્રીજામાં પણ આવું આવે એટલે માનો તો કે ના, પડોશમાંથી થર્મોમીટર લાગે. બધું આપણું એવું હશે પણ બહાર બાકી વાળાનું એવું નહીં હોય, એટલે પડોશમાંથી લેવા જોઈએ. હવે ચારે બાજુથી તપાસ કરીને તમારે 104 ડિગ્રી 5 ડિગ્રી ટેમ્પરેચર બતાવે છે, એટલે પછી માનો કે પછી ના માનો? પછી માનો. વાત સમજે ને? એવી રીતે કોઈ પણ પ્રકારનો રોગ થયો છે, ડાયાબિટીસ થયો છે કે ટીબી થયો છે કે કેન્સર થયું છે, તો કયો રિપોર્ટ કરાવો તો એનાથી ખબર પડે તો કે પેથોલોજી રિપોર્ટ કરાવો. હવે પેથોલોજી રિપોર્ટ કરાવે ને પહેલો રિપોર્ટ આવે તો માનો કે પછી તમે બીજે પણ તપાસ કરાવો, મોટો રોગ હોય તો બીજે કરાય. એટલે ધારો કે ઉત્તરમાં આપણે ટેસ્ટ કરાવ્યું એટલે હવે આપણે દક્ષિણમાં કરાવીએ. હવે બીજો રિપોર્ટ આવે તો માનો કે પછી પૂરબમાં કરાવીએ. ના સેટિસ્ફેક્શન થાય પાછા જઈએ એટલે ખરા. પૂરબમાં કરાવીએ. હવે ત્રીજામાં એકાદ પર્સન આગું પાછું આવે તો માનો કે પછી પશ્ચિમે કરાવીએ. જઈએ. ચારે બાજુથી તપાસ કરીએ. એવું જ થયું ને એમ પપ્પાનું. પછી ડિસિઝન આવે કે ભાઈ એવા કેન્સર છે કે નહીં. પ્રીતિબેન વાત સમજે કે ના સમજે? ઓપિનિયન લઈએ ને પછી આપણને આ સમજે કે ના satisfaction સમજે? એટલે કે ભાઈ ત્યાં ડિસિઝન આવે. હવે જો અહીંયા પ્રજ્ઞા દોષ શું છે બતાવવામાં આવે. તો હવે ડિસિઝન આવી, ચારે બાજુથી તપાસ કર્યા પછી આવ્યું તો રોગ છે એવું બોલો કે છે જ બોલો? મિત્તલભાઈ છે બોલો કે છે જ બોલો? છે જ આવે.
પાછળ ના કે ના સમજાય તો કે આ જ શબ્દ ખાલી આત્મા માટે જ વપરાય, એ કાયમનો છે. અને આત્મા સિવાય બધે ઠેકાણે છે બોલાય, જ ના બોલાય, વિધાન વાક્ય ના બોલાય. તો આપણે બધા જે કંઈ પણ બોલીએ છીએ એ છે બોલીએ છીએ કે છે જ બોલીએ છીએ? હું ચોર છું, છે જ બોલીએ. તું સારો છું, છે જ બોલીએ. હવે સારો એ બી અવસ્થા છે અને ચોર એટલે ખરાબ પણ અવસ્થા છે, કાયમની ના હોય. આજે ચોર છે સાવકાર થઈ જશે અને સાવકાર છે ચોર થઈ જશે. આજે રોડપતિ એ કરોડપતિ થઈ જશે અને કરોડપતિ રોડપતિ થશે. ત્યાં વિધાન વાક્ય ના બોલાય, પણ છે જ બોલીએ છીએ. કે હવે શું કરવાનું? તમે કહો જ શબ્દ કાઢી નાખો. એટલે જે બદલાયા કરે છે, ભલે ભલે બદલાયા કરે છે, ત્યાં છે શબ્દ કાઢી નાખો, છે બોલાય. તમને તરત જ પ્રશ્ન થશે મિત્તલભાઈને કે છેનો ભાવ શું છે અને છેજનો ભાવ શું છે? તો કે છેનો ભાવ એવું છે કે આજે છે પણ ગઈકાલે નથી, આજે છે પણ આવતીકાલે નહીં રહે. એ છેનો મિનિંગ થાય. અને છેજ શું કહે છે? આજે છે, ગઈકાલે છે અને આવતીકાલે છે જ. હવે તમારા લક્ષ્યમાં હોય કે છે જ, એ લક્ષ્યમાં રાખીને ડોક્ટર કે દવાની ટ્રીટમેન્ટ કરશો, કેટલું પરિણામ આવશે? પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે? નેગેટિવ આવશે. નેગેટિવ આવે છે જો એ જ એનો નેગેટિવ આવશે. આજે છે, ગઈકાલે છે અને આવતીકાલે છે, સુધરવાનું જ નથી. એટલે સુધરશે જ નહીં. સુધરશે જ નહીં, એટલે છે જ આવવાનું. અને છે બોલે તો કે આજે છે પણ ગઈકાલે ગઈકાલે નથી, નહીં હોય. આજે છે પણ આવતીકાલે નહીં, એ સુધરશે. આ બધી પ્રાર્થના વિધિ આવી રીતે છે, બધી જોશે. મિત્તલભાઈ વાત સમજાય કે ના સમજાય? શું નામ તમારું? નિમિષા. નિમિષા. નિમિષાબેન વાત સમજાય કે ના સમજાય? આ સાયન્ટિફિકલી છે. આપણે સ્કૂલમાં ભણતા પણ ગ્રામર આપણું પાકું કરાવતા હતા. જેને ગ્રામર સારું આવડી ગયા પતી ગયું, એને ક્યાંય પ્રોબ્લેમ ના હોય. દુનિયાના કોઈ બી છેડે જાઓ તો ક્યાંય પ્રોબ્લેમ ના હોય. તમે કોઈ વાક્ય રચના છે ને એ વાક્ય રચનામાં ફૂલ પોઈન્ટ ના મૂક્યો તો આનો ભાવ બદલાઈ જાય. એ વાક્ય રચના છે ને એમાં અલ્પવિરામ મૂક્યો તો એનો ભાવ બદલાઈ જાય. અલ્પવિરામ તમારા આગળ મૂકો કે પાછળ મૂકો તો એનો ભાવ બદલાઈ જાય. કોઈ જેલમાંથી તમારે કેદી ભાગતો હોય, વાત સમજાય કે ના સમજાય? એટલે પેલો ઇન્સ્પેક્ટર કે પકડો, મત જાણે દો. પણ સાંભળનારને શું લાગે? પકડો મત જાણે દો. વાત સમજાય કે ના સમજાય? એટલે કેટલી બધી ગંભીરતા સમજવી પડશે. પકડો મત જાણે દો, પકડો મત જાણે દો, એટલે કઈ કામમાં બદલાઈ ગયા. હવે આવી રીતે તો આપણો ધર્મબંધ નથી કર્યો, એટલે કેટલા બધા ગુનાહ કે દોષો લાગે છે. આ બધા પ્રજ્ઞા દોષ છે. હવે આ બધી વસ્તુ સમજાય અને આ પ્રજ્ઞા દોષમાંથી બહાર નીકળો અને આજે તમારા અંતર કે ભેદ નીકળી જાય, તમારું પોતાનું જે હાજરી છે ને એ જ મોટા મોટી પ્રાર્થના છે. એક મોટા મોટી પ્રાર્થના. નિમિષાબેન વાત સમજાય કે ના સમજાય? શું નામ તમારું? કૈલાસબેન. કૈલાસબેન વાત સમજાય કે ના સમજાય? આ તો નિમિત્ત આ છે પણ તમારી જોડે વાતો થાય સારું ને અમને તો કે એટલું આ બીજી રીતે છે પણ તેમ છતાં જીવ સરળ છે કે ક્યાંય કોઈનું કશું કર્યું નથી, ખરાબ કર્યું નથી. તો જો અત્યારે આ વાતાવરણ મળે છે, સાચું ને? અત્યારે હોય અવાજ ના ખમાય. અમે લોકો નાના હતા તો પોળમાં ક્રિકેટ રમતા હતા ને, તો અમારાથી 1000 ફૂટ દૂર હોય પણ અમે ચોકઠામાં રમીએ તો એને અવાજ અમારો ના ખમાય. હવે 1000 ફૂટ હોય એમાં અવાજ અમારો કેટલું ત્યાં પહોંચી? 5-7 છોકરાઓ ક્રિકેટ રમતા પણ એમ છતાં એને અવાજ નતો લડવા આવે પણ બોલાવા કેમનું કરવાનું? પણ આપણે તો આવી રીતે માનવી રીતે જોતા જ નથી. કોઈ જીવન જ આવું જોવાનો ભાગ છે, જાણવાનો ભાગ છે. આવું જોતા જ નથી.
આટલું દુઃખ હોય, વેદના હોય ને એમાં આ અવાજ સાંભળો. એટલે હવે આ જ શબ્દ નીકળી ગયો છે. એટલે આજે છે પણ ગઈકાલે નતો, આજે છે પણ આવતીકાલે નહીં. વાત સમજી કે ના સમજો? એટલે ભવ રોગમાંથી મુક્ત થઈ ગયા. હવે રોગ ઉદયમાં આવ્યો છે ત્યારે કઈ દ્રષ્ટિ હોવી જોઈએ? કે ત્યાં આગળ પાછો પ્રશ્ન થાય છે મિત્તલભાઈ, તમે નિરોગી હોય તો સારું કહેવાય કે ખરાબ કહેવાય? મિત્તલભાઈ સારું કહેવાય. નિમિષાબેન શું કહે છે? કૈલાસબેન શું કહે છે? પ્રીતિબેન શું કહે છે? સારું કહેવાય. ફોર એક્ઝામ્પલ દાખલો આપીને સમજાવો, સારું કેવી રીતે કહેવાય? કોઈ રોગ ના હોય આપણને તો એ જ ને કે સારું એમ. કે સારું તો બોલીએ પણ એક્ઝામ્પલ આપવાનું, ખોખારીને આવવું જોઈએ બધી વાત. મિત્તલભાઈ સારું છે તો કેવી રીતે? ફોર એક્ઝામ્પલ દાખલો આપી રહ્યો, ખોખારીને બોલો. કોઈ રોગ નથી, આપણને કોઈ એટલું દુઃખ નથી, એટલે આપણે સારું છે. સારું છે. જવાબ તો કરેક્ટ છે પણ રીત વિરાનો જવાબ છે. જવાબ તો 100% કરેક્ટ છે. હવે મેથેમેટિકમાં એવો પ્રિન્સિપલ છે કે તમે જવાબ લખ્યો હોય ને અને રીત ના હોય ને તો અડધા માર્ક્સ જ મળે, અને તમે જવાબ ના લખ્યો પણ આખી રીત પરફેક્ટ લખ્યો તો 10 માંથી 10 માર્ક્સ મળે. આ મેથેમેટિક્સનો લો છે. આ તમને કે રાતે તો 50% માર્ક મળે તમારે. રીત સાથે બોલો સારું છે તો કે સારું છે એટલે એનો મિનિંગ શું થયો? તમારાથી ધર્મ પણ સારું થશે ને કર્મ પણ સારું થશે. આપણે બોલવું પડે, ખોખારીને બોલવું પડે, પણ જો કેટલી પ્રજ્ઞાદોષ છે એટલે કેટલી બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે કે ભાઈ સારું છે એટલે ધર્મ પણ સારું થશે અને કર્મ એટલે આપણો પુરુષાર્થ છે સારામાં સારું થશે. પણ સારું છે એવું બોલી શકાય છે, પણ ધર્મ સારો છે અને એનાથી ધર્મ સારો થશે અને કર્મ સારું થશે એવું નથી બોલી શકાતું. કેટલી બધી બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે. ટોટલી 180 ડિગ્રી યુટર્ન થઈ ગયો છે. હવે એ યુટર્ન કરવાનો છે ટોટલી 180 ડિગ્રી. તો દાદા ભગવાન ખાલી જે બહિર્મુખ દ્રષ્ટિ છે ખાલી અંતર્મુખ જ દ્રષ્ટિ કરે છે. બાકી તમારો જે ધર્મ છે એ જ કરજો, તમારા જે ભગવાન છે એની જ ભજના કરજો. ખાલી તમારી દ્રષ્ટિ ફેર કરાવવા માટે હું આવ્યો છું, ક્રિયા ફેર કરાવવા માટે નથી આવ્યો. દ્રષ્ટિ ફેર થઈ ગઈ એટલે બાય ડિફોલ્ટ ક્રિયા ફેર થઈ જશે. દ્રષ્ટિ ફેર થઈ એટલે બાય ડિફોલ્ટ ક્રિયા ફેર થશે. એટલે એવું કે છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જશે. ખાલી અહીંયા આંગળી ચીધી કે મારા મધર છે એટલે તમે દીકરી થઈ ગયા, અહીંયા આંગળી ચીધી કે મારા હસબન્ડ છે એટલે તમે પત્ની થઈ ગયા. એટલે જેવી દ્રષ્ટિ સૃષ્ટિ બનાવીને બની જશે. એટલા માટે કહેવામાં આવે છે કે ક્રિયા એ સમજણની દાસી છે. એટલે દ્રષ્ટિને બીજા શબ્દમાં સમજણને દ્રષ્ટિને બીજા શબ્દમાં સમજણ કહેવામાં આવે. એટલે ક્રિયા સમજણની દાસી એટલે ખાલી સમજવાનો ભાગ જ રહ્યો. હજુ સમજાઈ ગયો એટલે ક્રિયા પછી એ પ્રમાણે થઈ જશે, કરવી નહીં પડે. એ રીતે થઈ જશે. એને એક દાખલાથી સમજીએ પ્રીતિબેન કે આ બ્રાહ્મણ તમારી લગ્નની વિધિ બોલાવે છે તો એમાં કઈ પલ્લે પડે છે ખરું? કશું નથી પલ્લે પડે. પણ એ 5-10 મિનિટ કે અડધો કલાક વિધિ બોલાવે અને હવે લગ્ન સંપન્ન થઈ ગયા, તમે પત્ની થઈ ગયા અને પેલા તમે હસબન્ડ થઈ ગયા. આ ગાળ ખાલી સમજણ જ બરાબર થાય એટલે તમે બાય ડિફોલ્ટ પત્ની તરીકેનો રોલ કરશે અને હસબન્ડનો રોલ કરશે. એ વિધિ શું બોલાવી કશું પલ્લે નથી પડતું. અને ખાલી એટલું થયું કે આ બાળકનો જન્મ થઈ ગયો એટલે તમારે બોલવું નહીં પડે, હું મમ્મી થઈ ગઈ. અને તમે ફોન કર્યો હતો એ તો બાથરૂમમાં ગયા હોય તો તમારે ત્યાં બાળક જન્મ એટલે પપ્પા થઈ ગયા. એના માટે કોઈ વિધિ વિધાન કરવાનું નથી હોતું. બ્રાહ્મણને બોલે એનું વિધિ વિધાન કરવાનું નથી. તમને બાળક જો એટલે પપ્પા થઈ ગયા. આ વસ્તુ સમજવાનું. એટલે આ ધર્મ સારો થાય ને કર્મ સારું થાય. એટલે ધર્મ સારો થાય કર્મ એટલે એનો મીન કે સંક્રમણનો રોગ પણ ના થાય. હા, હવે એની અંદર એક સંજોગને આપણે એડ કરીએ કે તમે રાજાના દીકરા છો કે દીકરી છો, એટલે ઐશ્વર્ય હોય, વૈભવ હોય,
ઐશ્વર્ય વૈભવ એટલે તમારે કેટલી જમીન હોય અને બધી ફળદ્રુપ જમીન હોય, સારામાં સારું કરિયાણું તમને મળે, સારામાં સારા શાકભાજી મળે. એવી રીતે ઐશ્વર્ય અને રાજાના દીકરા કે દીકરી છો એટલે રસોઈયા તમારી પાસે સારામાં સારા હોય. ચાંદીના વાસણમાં રસોઈ બનાવો, ચાંદીના વાસણમાં જમો બનાવો. પણ કેવી રીતે જમવાનું કે ખુલ્લો વાઘ હોય, પાંજરામાં ના બાંધેલો હોય, પૂરેલો ના હોય, ખુલ્લો વાઘ, અને એને જોઈને 1 વર્ષ સુધી તમારે રોજ જમવાનું. તો સત્વ તત્વ બને કે ના બને પ્રીતિબેન? મિત્તલભાઈ, સત્વ તત્વ બને કે ના બને? પાંજરામાં ને ખુલ્લો વાઘ હોય એને જોઈને જમવાનું હોય. નિમિષાબેન, સત્વ તત્વ બને કે ના બને? વાઘનો ડર લાગવાથી ચાંદીના વાસણમાં ખાવું ના ગમે. સમજાય કે ના સમજાય? એક જ સંજોગો ખાલી એડ થયો, પેલો વાઘ છે પણ પાંજરામાં નથી. આ બાજુ રોટલીનો કોળીઓ લીધો, આ મોડા મૂકવા જાય તો પેલું દેખાય ને, એટલે કે હજી તો આ મૂકે પેલા તરા પાડી મને ફાડી ખાશે. ચલો સત્વ તત્વ ના બને પણ નિરોગી તો રહેવાય કે રોગ પેઈ જાય અંદર? નિરોગી રહેવાય કે રોગમાં પેઈ જાય? રોગે પેઈ જાય. વાત સમજાય કે ના સમજાય? તો હવે દાખલો ગણાય છે કે પેલા રોગ છે કે ભય છે? નિમિષાબેન, ભય છે. વાંચો ને. તો હવે ભય કાઢવાની હોસ્પિટલ કેટલી છે પ્રીતિબેન? ભય કાઢવાની ફેકલ્ટી કેટલી છે? ભય કાઢવાની મેડિસિન કેટલી છે? તમને આ આઈનો બતાવી દીધો. આ તમે ધર્મ કરો છો કે અધર્મ કરો, મેં આટલો પ્રશ્ન કરીને આઈનો બતાવી દીધો. હવે તમે ભય કાઢો છો કે રોગ કાઢો છો? તો કે રોગ કાઢીએ છીએ, ભય નથી કાઢતા. આ બહિર્મુખ દ્રષ્ટિ થઈ ગઈ અને પ્રજ્ઞા દોષ કહેવાય, અને આ ભવરોગ કહેવાય. અને ભવરોગ પછી આ શરીર બને છે. વાસુદેવભાઈ, વાંચો ને ક્યાં સુધી. હવે આ તમને સમજાઈ ગયું, ભલે વર્તનમાં નથી પણ સમજાઈ ગયું. એક બીજ પડ્યું કે ના પડ્યું? એ બીજ અમુક સમય પછી ઉગશે કે નહીં ઉગે? એટલે બીજમાંથી પછી અંકુરિત થશે. જેમ પેલા મગને આપણે પલાળીએ છીએ એટલે અંકુરિત થાય કે ના થાય બીજા દિવસે? પછી કરતા કરતા પુષ્પિત થાય અને પછી કરતા કરતા ફલિત થાય કે ના થાય? તો આ જે મારી વાત છે 100% ખોટી છે કે ઇમેજિન કર્યું છે કે દૃષ્ટાંત સાથે મેં તમને કીધું છે 100% સાચી છે? શું કહો છો મિત્તલભાઈ? એકદમ સાચું. નિમિષાબેન શું કહો છો? કૈલાસબેન શું કહો છો? એટલે આ તમે જે સાચી બોલ્યા ને તમારે મન વચન કાય ભૂમિ કહેવાય, એમાં બીજ પડ્યું. હવે ધીમે ધીમે ઉગશે કે તમારી હાજરીથી આ પ્રાર્થના વિધિ થઈ જશે. ખાલી હાજરીથી, શબ્દ પર પણ બોલવા નહીં પડે. અને બોલશો તો સોનામાં સુગંધ પડશે. ને આ પ્રજ્ઞા દોષ ઉડાડ્યો. એટલે જે બહિર્મુખ દ્રષ્ટિ છે પ્રજ્ઞા દોષ છે, અંતર્મુખ દ્રષ્ટિ છે એ પ્રજ્ઞા દોષ ઉડાડ્યો. પ્રજ્ઞા દોષ એટલે બીજા શબ્દમાં ભવરોગ. 4 ગતિનું 84 લાખ લીધું. પાછું ને કે ના સમજાય? એટલે આટલો દ્રષ્ટાંત આપીને તમારો પ્રજ્ઞા દોષ ઉડ્યો. એટલે તમે કોઈના દીકરી છો, ભણી ગણીને ડોક્ટર થયા છે તો ડોક્ટર પણ છો, લગ્ન કરેલા કોઈના પત્ની પણ છો, બાળક થયેલા મધર પણ છો, કોઈની દેરાણી છો, જેઠાણી છો, ભાભી છો, અને તેમ છતાં તમે ભગવાન પણ છો. વાત સમજે કે ના સમજે? હવે મને બતાવો કે આ અત્યારનો સમાજ આવું કઈ બોધ કે જ્ઞાન આપે છે? અત્યારનો સમાજ આવું જ્ઞાન કે બોધ આપે છે? 50-100 વર્ષ પહેલા આપતું હતું ખરું આવું? બસ મંજીરાને છપકી લાવો, વગાડો, પ્રસાદ, જ્ઞાન, તે કોઈ પણ રીતે તમને લાલચ આપીને ફસાવે. એમ જેમ પેલું ઉંદેડાને પાંજરામાં પૂરવું હોય, તમને કપડાં ફાડી ના નાખે કે ડબલા પછાડે નહીં, એટલે પાંજરું લાવો અને અંદર રોટલી ને ઘી વાળી અને પાછું અથાણું લગાવી દો. પેલું ઉંદેડું પાંજરામાં જાય ને પેલું રોટલી ખેંચે ફટીને પૂરાઈ જાય. ફસાવે છે. પણ તેમ છતાંય પેલો ફસાવતો નથી, તમારી લાલચ તમને ફસાવે છે.
તમારી લાલચ એ શેના આધારે છે કે તમે તમારે જાણતા નથી પ્રજ્ઞાદોષ છે. હું પ્રીતિબેન છું, હું મિત્તલ છું, હું નિમિષા છું, હું કૈલાસબેન છું, હું વાસુદેવ છું. આ પ્રજ્ઞાદોષ છે, એના આધારે લાલચ ઊભી થઈ જાય છે અને એનાથી ભવરોગ ઊભો થાય છે. પછી શારીરિક રોગ છે, માનસિક રોગ છે, સામાજિક રોગ છે, પારિવારિક રોગ છે, વૈવાહિક રોગ છે, આર્થિક રોગ છે, ધાર્મિક આધ્યાત્મિક બધા રોગો છે. એટલે આ ત્રિમંત્ર છે, નિષ્પક્ષપાતી ત્રિમંત્ર છે. એને આપણે એક દાખલાથી સમજીએ કે આખું ફળ ખાઈએ એનાથી સંતોષ થાય કે એક ચીરી લઈએ એનાથી સંતોષ થાય, એક ટુકડો લઈએ એનાથી સંતોષ થાય. એ તો ભૂખ ઉપર ના, સામાન્ય રીતે. કારણ કે શરૂઆતનો ભાગ કેવો હોય પ્રીતિબેન કે ખાઈએ ને એટલે ઓર ખાવાનું મન થાય, એટલે એક ટુકડો લઈને તો એમાં મજા ના આવે. વાત ને ક્યાં સમજાય? એટલે બીજું ખાવાનું થાય. એટલે કે આખું ફળ ખાઈએ તો આપણને તૃપ્તિ થાય અને ટુકડો લઈએ તો તૃપ્તિ ના થાય. હા, પછી આખું ફળ ખાધા પછી બીજું ફળ હોય તો એની ભૂખ ઘટતી જાય, પણ શરૂઆત ભૂખ વધતી જાય. આ વસ્તુથી સમજવાનું. એટલે આ ત્રિમંત્ર છે એ પહેલા આ સાથે જ હતું, પણ કાળક્રમે બધું વિભાજન થઈ ગયું. તો આ ત્રિમંત્ર બોલવાથી એક મોટા મોટી પ્રાર્થના વિધિ છે, સંસાર વિઘ્નો નિવારક ત્રિમંત્ર. એ બોલવાનો ભાગ છે. બીજી તમારી આ સમજણ બરાબર કરી આપી એટલે તમારો પ્રજ્ઞાદોષ ગયો, એટલે તમારી અંદર દાદાનું બીજ જ્ઞાન પડ્યું. એટલે ધીમે ધીમે જેમ તમે નાના હતા ને જન્મ થયો, વાતો ને ક્યાં સમજાય? બાય ડિફોલ્ટ તમે 1 દિવસના થાવ છો, 2 દિવસના થાવ છો, 6 મહિનાના થાવ છો, 12 મહિનાના થાવ છો, 1 વર્ષના થાવ છો, 5 વર્ષના થાવ છો. ધીમે ધીમે બધું ડેવલપમેન્ટ બાય ડિફોલ્ટ જ થાય છે. ખાલી પેલું મધર છે કે ફાધર છે ખાલી કેર લે છે, અમુક એની હાજરી છે, એનું જે કે પણ જે મમતા છે, લાગણી છે, પ્રેમ છે, વાત્સલ્ય છે, એનાથી તમે ખ્યાલ કરો. હવે અહીંયા મા બાપના ભાગમાં તમને ઘણી બધી વસ્તુ દેખવામાં આવે, પણ જો પશુ પક્ષીના ભાગમાં કશું જ નથી એવું. પણ તેમ છતાંય તમારે પેલું ચકલી હોય કે કબૂતર હોય તો ઈંડા ઉપર ખાલી બેસે છે અથવા તો અમુક પ્રકારનું ઘાસ કે બીજું બનાવે છે, માળો બનાવે છે, એને ખાલી હૂંફ જ આપે છે અને આખું ઈંડું છે એમાંથી ફાટીને આખું કબૂતર જન્મ થાય. એ રીતે આ મા બાપ હૂંફ જ આપે છે, બીજું કશું કરતું નથી. પણ બાય ડિફોલ્ટ જ તમારું જ્ઞાન તમને ખુલ્લું થાય. એટલે આ બીજી જ્ઞાન આખું તમારું ખુલ્લું થાય ને એ આખું. હવે આ તો બીજી જ્ઞાન મળ્યું તેમ છતાંય અત્યારે મળ્યું, પણ એના પહેલા આપણું જીવન બધું કેવું હતું? હિંસક હતું. પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માનતો એટલે હિંસક આપણો બધો વ્યવહાર થયો. એનું દ્રષ્ટિ થઈ ગઈ એટલે હિંસક વ્યવહાર. એટલે હું પ્રીતિબેન છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું લાગે છે? હું મિત્તલભાઈ છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું લાગે છે? વિચારીને શું જવાબ આવે છે? મિત્તલ જે નામ છે. નામ છે. હું નિમિષાબેન છું વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? એમ બરાબર કીધું. બરાબર છે. હું કૈલાસબેન છું એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. હું તો ગ્રામેટિકલી બધું પૂછીશ. હા, એટલે વિચારીને શું જવાબ આવે છે? નામ જ છે, નામ જ છે. બાકી હું નથી. પણ તેમ છતાં જો તમારે અહીંયા પ્રજ્ઞાદોષ છે. મારું નામ પ્રીતિબેન છે અને હું જ પ્રીતિબેન છું. આ બે ભેગા થઈ ગયા. જેમ સ્ત્રી પુરુષ ભેગા થાય છે તો સ્ત્રી અને પુરુષનું વીર્ય અને રસ ભેગું થાય છે. આ તમારો જન્મ થઈ ગયો એટલે મારું નામ પ્રીતિબેન ને હું જ પ્રીતિબેન છું. આ જન્મ થઈ ગયો. પહેલા અજ્ઞાનનો જન્મ થાય છે પછી આ તમારો ભવ રોગ ઉભો થાય છે. મારું નામ છે, હું નથી. હવે તમારું નામ છે પણ તમે કોણ છો એ જાણવું પડે. હું કોણ છું જાણી લીધું એટલે પ્રીતિબેન જુદા પડી ગયા અને તમે જુદા પડી ગયા. એટલે લાઇન ઓફ ડિમાર્કેશન થઈ ગયું. જેમ તમારો ફાધર એક્સપાયર થઈ જતા મિલકતનું વિભાજન થશે તો જે રીતે અમને વસિયત કરી હોય અથવા તો બધા બેસીને એક વાર નક્કી કરી દીધું હોય તો પછી એક્સપાયર થાય પછી વિભાજન થાય કે ના થાય? બધું શું
જે બી હોય ટ્રાન્સફર કરે, બીજું કરે, ત્રીજું કરે, બધી વસ્તુ થાય ને એટલે તો આ વિભાજન થઈ ગયું. હવે તેમ છતાં વિભાજન પહેલા ઘણા બધા હું પ્રીતિબેન છું, મારું નામ પ્રીતિબેન અને હું પ્રીતિબેન છું, એના આધારે કેટલાય બધા કર્મ બંધ પડી ગયા. એનાથી બધા મહાવ્રતો તૂટે. હવે મહાવ્રતમાં શું શું આવે? હિંસા આવે, રાગ દ્વેષ આવે, ચોરી આવે, જુઠ્ઠું આવે અને બ્રહ્મચર્ય આવે, અબ્રહ્મચર્ય આવે. આ શું એને 5 મહાવ્રત કહેવાય. એટલે મારું નામ પ્રીતિબેન છે ને હું પ્રીતિબેન છું એટલે એનાથી આ બધા દોષો થાય. હવે એની અંદર ખાલી એટલું જ કે ભાઈ મારા મન વચન કાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો. એ આપણે પ્રાર્થના વિધિ કરવાની છે. તો પ્રીતિબેનને પૂર્વનું આજે તમને દાદાની દ્રષ્ટિ મળ્યા પહેલા પૂર્વનું જે કંઈ પણ ભૂલો થયો તેનું પ્રાયશ્ચિત પ્રસ્તાવો કરો છો. એટલે નક્કી કરો છો કે મારા મન વચન કાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો. હવે તેમ છતાં દિવસ દરમિયાન તમારા મન વચન કાથી કોઈને દુઃખ થશે તો રાત્રે સૂતી ફેરી આપણે જે બી ભગવાનને માનીએ છીએ એની સાક્ષી માફી માંગી લેવાની અને પછી નક્કી કરવાનું કે મારા મન વચન કાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો. આટલું આપણે કરવાનું. હવે એની અંદર પણ આ કોઈ પ્રિન્સિપલ મૂક્યો છે, ન્યૂટનનો સિદ્ધાંત એની અંદર છે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. આ પ્રિન્સિપલ છે. એટલે અત્યારે તમારા મન વચન કાથી કોઈને દુઃખ થાય છે પણ અમુક સમય પછી તમારાથી બધાને સુખ જ થશે, દુઃખ આપવાનો ભાગ જ નહીં. એટલે આ કોઈ ક્રિયા નથી પણ આ વિજ્ઞાન છે. સાચું ને કેના સમજ? હવે વિજ્ઞાનને આપણે ટેકનિકલી સમજવું હોય તો કે સામાન્ય રીતે આપણે ગંદુ પાણી હોય, પાછળ સમજાય કે ના સમજાય, એની અંદર ચોખ્ખું પાણી નાખો ને એટલે ગંદુ પાણી નીકળી જાય. એવું સાયન્સ છે. સાચું ને કે ના સમજાય? હવે આપણે શું કરીએ છીએ? ગંદુ પાણી હોય તો આપણે ઢોળી નાખીએ છીએ. સાચું ને? પણ ખરેખર ગંદુ પાણી ઢોળવા નથી, એની અંદર ચોખ્ખા પાણીનો ફોર્સ કરો ને ગંદુ પાણી નીકળી જાય, પછી ચોખ્ખું જ પાણી જાય. એટલે આ મારા મન વચન કાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હવે પ્રાર્થના કરીએ અને દિવસ દરમિયાન મનથી વાણીથી કાથી દુઃખ થયું તો જે તે ભગવાનને માનો જેની સામે સાક્ષીએ માફી માંગી લો અને પ્રતિથી નક્કી કરો કે મારા મન વચન કાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હોય. તો આ ન્યૂટનનો પ્રિન્સિપલ લાગે છે કે એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. પરફેક્ટ થઈ જાય. એટલે આ બીજી વસ્તુ છે. હવે આજે પ્રાયશ્ચિત કરવાની છે એની પ્રાર્થના વિધિ બોલાવું છું એટલે એનાથી તમારે થાય. અને આપણે આ જે બધી વસ્તુ છે પપ્પાનું કે બધાના ઋણનું બંધ છે તો એની પણ એની અંદર આખી પ્રાર્થના બોલજો. હે અંતર્યામી પરમાત્મા, હે અંતર્યામી પરમાત્મા, દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. આપ દરેક જીવ માત્રમાં તેમજ વિરાજમાન મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ વિરાજેલા આપનું છો. સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. આપનું સ્વરૂપ તે જ મારું મારું સ્વરૂપ છે. સ્વરૂપ શુદ્ધાત્મા છે. મારું સ્વરૂપ હે શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા હું ભગવાન, આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે. હવે જ્યારે આ પ્રાર્થના બોલે ત્યાં પછી અજ્ઞાનતાએ કરીને આવે ને એટલે દિવસ દરમિયાન તમારા મન વચન કાથી જે કંઈ પણ ભૂલો થઈ હોય ને એ નજર સમજ લાવવાની. પછી બોલવાનું અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો તે કર્યા સર્વ છે દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર તેનો કરું છું. હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું આપની છું. પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા હે પ્રાર્થું છું. પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો ના કરું. અને ફરીથી એવા દોષો ના કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ હે આપો. શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા આપ ભગવાન, એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો અમને કે ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી અને જાય અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત અમે થાય. તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકારીએ તન્મયાકારીએ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખી પ્રાર્થના વિધિ કરી અને
છેલ્લે જે બોલ્યા કે ભાઈ અજ્ઞાનતા કરી મેં જે દોષો કર્યા છે સર્વ દોષને આપણે સમજદાર કરું છું તેનો હૃદયપૂર્વક પ્રસ્તાવ કર્યો આપણી પાસે હે પ્રભુ મને ક્ષમા કરો કદી એવા દોષો ના કર્યું આપણે ક્ષમા કરો. હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો તમને ભેદભાવ છૂટી તેને અભય સ્વરૂપ આપો. હવે આજે અભય સ્વરૂપ ઊભું થયું વાત તમને કેના સમજાય એ જ દાદા ભગવાન છે, એ જ કૃષ્ણ છે, એ જ રામ છે, એ જ મહાવીર છે. સાચું ને? તો અત્યારે તમારી જોડે જે વાર્તાલાપ થયો એમાં મેં ભેદ પડાયો કે અભેદ તમને બનાયા? પિત્તલભાઈ શું કહો છો? નિમિષાબેન શું કહો છો? કૈલાસબેન શું કહો છો? અભેદ બનાવ્યો, કોઈનું ખંડન બંડન નથી કર્યું. એટલી બધી ડિટેલ્સમાં જઈને તમારું વિઝન ક્લિયર કર્યું, તમને રિયલાઇઝ કરાયું. સાચું ને? તો એ અભેદ એ જ દાદા ભગવાન છે. અંબાલાલ પટેલની અંદર ખુલ્લા થઈ ગયા હતા, તમારી અંદર અત્યારે બીજ જ્ઞાન રૂપે છે. હવે આ તમે જે ભક્તિ કરશો એ તમારી જ છે, એટલે તમારીમાં જે તત્વ છે એને દાદા ભગવાન કહેવામાં આવે છે. જેમ અંબાલાલ પટેલની અંદર તત્વ હતું એમનું ખુલ્લું થઈ ગયું એટલે એ એમની ભક્તિ કરી. હવે એમને જોયું કે પરોક્ષની ભક્તિ બધાએ કરી છે પણ પ્રત્યક્ષની ભક્તિ કરી નથી. જે દિવસે પ્રત્યક્ષની ભક્તિ કરે તો એનું આધ્યાત્મિક કલ્યાણ થાય, અને પરોક્ષની ભક્તિ કરે તો પરોક્ષ એનું કલ્યાણ થાય. ડાયરેક્ટ ના થાય, ઇનડાયરેક્ટ થાય. અને પ્રત્યક્ષની ભક્તિ કરે તો ડાયરેક્ટ એનું કલ્યાણ થાય. એટલે હવે આ દાદા ભગવાન કોઈ વ્યક્તિ રૂપે ના રહ્યા, તત્વ રૂપે રહ્યા. આપણે જે દહીંમાં વલોણું કરતા કરતા અથવા તો આ બધું જે સંસારની અંદર મંથન કરતા કરતા ડિસ્કશન કરતા કરતા એ કન્ક્લુડ નીકળ્યું, એટલે માખણ નીકળ્યું, તત્વ નીકળ્યું. એ જ દાદા ભગવાન છે. એટલે હવે હું બોલાઈશ એ તમે બોલજો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ
જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. ભગવન શરણમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ. ઓમ રીમ દાદા ભગવન સર્વજ્ઞ શરણમ ગચ્છામિ.
સંત પુરુષોનું યોગ બળ જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ અને બળ પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની દાદા પુરુષ ભગવાનનું યોગ બળ દાદા ભગવાનનું યોગ જગતના બળ જીવ માત્રનું જગતના જીવ માત્ર કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણનું નિમિત્ત બનવાની અને કલ્યાણનું નિમિત્ત અમને બનવાની પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના જીવો સુખ અને શાંતિને પામો જગતના જીવો સુખ અને શાંતિને જગતના પામો જીવો મોક્ષને પામો જગતના જીવો મોક્ષને જગત પામો કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.